मॉर्निंग. ओम कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः. હવે આજની સવાર તો ઉલટી થઈ છે, જોડે થઈ છે. કારણ કે આજ તો મારી હારવાર ઉઠી ગયા છે વિશાલ. કારણ કે મારે હારવાર ઉઠવામાં મારે લેટ થઈ ગયું ઉઠવામાં. કારણ કે કાલે આપણે વિશાલ ફોટોઝ લઈને આવ્યા. હજી તારા અલાર્મ નથી વાગ્યો ને? અલાર્મ બંધ કરી દીધો હતો કાલ બપોરે મેં, અને ગલતીથી મોર્નિંગનો બંધ થઈ ગયો હતો. અને અલાર્મ વાગ્યો 3 વાગ્યાનો રાતના. એ બંધ કરીને હું સૂઈ ગઈ. અને એ બધું પૈતું તે રાત્રે આપણે ફોટોઝ લઈને આવ્યા. પછી થાકી હતી, એટલી થઈ કે એડિટિંગ કરીને હું સૂઈ ગઈ. તે નિંદર જ ન ઉડી મારી, તે સીધા 6:45. તે આજ તો વિશાલ ટાઈમે જ છે, હું લેટ છું એટલે મોર્નિંગ જોડે થઈશ બેયની. તો ટેરેસ ઉપર આવ્યા છે ત્યારે બહુ મસ્ત વેધર છે. યસ, વેધર બહુ સરસ છે. તમે જોઈ શકો છો સનરાઈઝ થઈ ગયો છે એકદમ. અને આમ એટલો બધો તડકો જેટલો તડકો જોઈએ એટલો છે નહીં. આમ ઝાકળ છે ઓલી બાજુ. આમ જો ઓલી બાજુ તમે જોઈ શકો છો કે હજી સાઈડ થોડી ઝાકળ જેવું વાતાવરણ છે નહીં વિશાલ? હા, બહુ મસ્ત છે. જે તમારી 4-5 જે સ્પેરો છે ને ઈ રોજ અમારી હાવણી અને હાવણા કાપી જાય છે. એનું શું કરવાનું છે? ઈ જ છે હો, ઈ ઘરે રોજ આવે છે. ઈ મને નથી ખબર, હું તો અટકળે બોલું છું. અરે રોજ 4-5 નીચે હોય, બપોર વચ્ચે આવે બિચારીઓ બધી ચારે સહકુટુંબ આવે. હા તો એનું ઘર બનાવવા માટે. પણ એમ નહીં, ઓલે નીચે મૂકો ને સોફા નીચે તો અહીંયાથી લઈ જાય છે. એના સોફા હેઠળ જવામાં શું વાંધો? એ તો વહી જાય ને ગમે. એટલે પછી હવે હું રૂમમાં મૂકી દઉં છું. એવું કરીએ છે. વિશાલ ફોટોસ કેમ આવ્યા બાકી? બહુ મસ્ત હો, એકથી એક આમ. તમને બધાને છે ને હું 1-2 તમે રીલ્સ વિશાલ અપલોડ કરી તમે કે બાકી છે? નથી કરી, બાકી. ઓકે, તમે રીલ્સ અપલોડ કરી અને ખાલી તમે રીલ્સ જોજો. અને રીલ્સમાં તમે બધા મને કોમેન્ટ કરજો આજે કે હું ફોટોઝનો આલ્બમ પબ્લિશ કરું કે ન કરું. ઇન્સ્ટાગ્રામમાં કરેલી છે. ઇન્સ્ટાગ્રામમાં રીલ પોસ્ટ કરેલી છે. જેણે હજી સુધી એ રીલ્સ નથી જોઈ એ આઈ એમ પાયલ પોરિયા અને વિશાલ પટેલ આઈડી બંને નીચે મેં મેન્શન કરી દીધા છે. ત્યાંથી જઈને રીલ્સ જોઈ આવજો. અને એમાં તમે બધા મને કોમેન્ટ કરજો કે યુટ્યુબમાં ફૂલ આલ્બમનો વ્લોગ મૂકીએ કે નહીં. રેડી? અને આમાં તમને હું 2-3 ફોટોસ દેખાડું છું લાઈનમાં, તો એમાં તમે બધા મને કોમેન્ટ કરજો. રેડી? યુટ્યુબમાં વધારે કોમેન્ટ આવશે. હા, કારણ કે મેજોરિટી પબ્લિક યુટ્યુબમાં જ જોશે. એટલે હું અહીંયા 2-3 ફોટા અત્યારે મૂકું છું નીચે 1x1 ક્લિપમાં. તો તમે બધા મને કોમેન્ટ કરજો કે મારે આખા મેરેજનો મતલબ બધી રસમ આવી ગઈ. એમાં મંડપ મુહૂર્ત આવી ગયું, હલ્દી, દાંડિયા નાઈટ ને આપણે મેરેજ. સારા જે ફોટો જોઈએ રાખશું આપણે. હા, તો એનો આલ્બમ બનાવીને હું તમને બધાને બતાવું કે નહીં. રેડી? અને વિશાલ આજે તો મારે હેર કપાવવાના જ છે 110%. ફ્રી છો કે આજે વિશાલ ફ્રીમાં તો તમે બરાબર બોલો છો કે મારે ક્રાફ્ટિંગ એ કરવાનું છે, વેફર બનાવવાની છે. તો વિચાર શું કર્યો ખબર કે મમ્મી પપ્પા વેફર બનાવે, હું ઘરનું કામ કરું અને રસોઈ કરું, એવું બધું કરું. નહીતર બધા એકારે મંડાવું ને તો બધાય થાકી જાય. અને બીજું કામ બે થી તો નહીં બને વેફર. નહીં તારે કરવી પડે ને. તો ઘરનું કામ કરીને ઘાયગા ફ્રી થઈ જાવ. ક્રાફ્ટિંગ નું આજે બાકી રાખ. ક્રાફ્ટિંગ નું તમે હેલ્પ કરશો ને ત્યારે બનાવીશ. બહુ મસ્ત ક્રાફ્ટિંગ સોચ્યું છે વિશાલ મેં. બનાવશું એવું લાગે તો. ડન. રેડી? અને આજે હો ને મેં તમને બોલ્યો હમણાં થોડી વાર પહેલા હેર કટ નું ને. યસ, ટાઈમ રહેશે તો જશું આપણે. હા, રાત્રે બી હાલશે મને. સરખા નો કાપે, અંધારું હોય ને. ન્યા પાર્લરમાં તો અંજવાળું જોઈએ ને, લાઈટ જ હોય. જોશું, ચાલ ને. કારણ કે તમને બધાને મેં જણાવ્યું એ પ્રમાણે કે મને બહુ હેરકટનો, મારા ને આરવીના હેરકટ. આરવી હમણાં મારા મેરેજમાં કપાવ્યા પાછા. કારણ કે અમને બેયને હેરકટનો એટલું એમ કે અમને લાંબા વાળ ગમતા જ નથી. પણ વિશાલે કીધું તો મને એંગેજ હતી ને ત્યાં એંગેજમાં મારા વાળ કંકુ પગલામાં ઉડાવડા હતા. તો એમાં મેં એક્સટેન્શન નખાવ્યા હતા વાળમાં. તો પછી વિશાલે કીધું કે પાય લગ્નમાં હરખા નહીં આવે, તું વાળ વધારે છે તારા. તો એ માંડ એટલા વૈધા. તો એમની પોની લીધી એટલે એટલા બધા છે. હજી એમાંથી તું ટૂંકા કરી નાખીશ તો પછી. અરે પણ એમાં એવું છે કે નીચે રફ થઈ ગયા હોય અને કટિંગ કરાવજે, એટલે એવા જ કટિંગ કરાવો. એટલે આટલા કટિંગ થાય તો પાછા આટલા થઈ જાય. હા, બરોબર. વિચાર તો કરું જ કે બેબી કટ કરાવી નાખું. ના એવું ન કરાવે. બેબી કટ સારા ન લાગે. મારી મામાની છોકરી છે ને ભૂમિ, એના અડલા હેર હતા. મેરેજ પછી એને બેબી કટ કરાવી નાખ્યા, આટલા કરાવી નાખ્યા. એટલે એનાથી થોડા વધી ગયા છે, એટલે એને ઘા વધે છે એટલે થઈ ગયા. ઓકે, હા એવું છે. તો ચાલો વિશાલ, હવે ભૂખ લાગી છે ને, નાસ્તો કરી લે. ચાલો નાસ્તો કરી લે. ચાલો, આજ તો ભાખરી ખાવાની એવી ઈચ્છા થઈ ગઈ ને, કક્કડી ભાખરી ખાવી જ કક્કડી. હા, ચાલો. વાસરુને કુતરા વીખ્યું છે, બટકા વેલા કાન ખાઈ લે કાન. તમે બહાર કૂદા પપ્પા અહીંયા?
પછી જ્યાં બેઠો આમ બજારમાં 2 કલાક 3 કલાક પૂજા કરી દે. ઓહો તો સવારે 4 વાગે પૂછો હાલ ક્યારે નિંદર નો છે પપ્પાની. જો વિયાવું તો એને માર નાખે અને બળતા ગળા તોડ નાખ્યું કારણ તો ખાઈ ગયો એટલે મોટા પિતરા એવા છે ઈ. એ આવીને બીજા એ તો આમ સુતા તમે પણ આ 3-4 પૂછા ને બીજા આપણે આવીને તો આવું થયું આજ મોર્નિંગમાં બેડ ન્યૂઝ. અને વિશાલ બોલ બોલ. આજ તો આ ભાખરી કેમ બળી ગયેલી? ભાખરી બળી ગયેલી નથી, લોટ ઢીલો થઈ ગયેલો છે. કંપની શેર કહેવાય વિલંબમાં કહેવાય કંપની કરી દીધી તમને મમ્મી કે હવે તો જે હોય એ ખાઈ લે. પેલાથી કે આવી અરે ઈ તો આવી ભાખરી દી નો ખાયો પાયલ તરત ખીજાવા મળે. મમ્મીએ ભાખરીને બાળી દીધી, મારે નથી ખાવી, મારે ખાવું નથી એમ. ભાખરીને બાળી કેમ કે દીધી. ભાઈ હોંડે છો ઘરવાળા સીધા થઈ જાવ. ઈ તો વિરાલી દીદી કહેતા હતા હા. ઈ કે મારામાં આટલું ઓલું તો કરે જ ને. ઈ કે ઓલી આવે ને તો ઈ કે જેવું દે ને એવું ખાઈ લે. એમ જ થયું પણ આજે નહીં મેં એમને કીધું મેં કે તમને બીજું નહીં, બનાવી દઉં. અંદર કુણી છે. કઢી બનાવી હોય એને દીદીએ ખાવા બેઠા હોય નહીં, આ તો પેલાની વાત છે. હા. એટલે કઢી બનાવી ને તો પછી ખાવા બેસે ને ઘરવાળો એટલે એને બહુ પીરસે. એટલે કે કઢી કેવી થઈ? એ કે બહુ ખાટી થઈ. કે કોને બનાવી? કે તાર ઘરવાળી જ બનાવી. કે તો બહુ મીઠી થઈ છે. પપ્પા ખાતી સમય મીઠાશ બહુ છે એમ મીઠાશ બહુ છે. બેનો બધા બળી ગઈ પણ અંદર કુણી હારી છે. વાળ થોડું એમ કરે એવું છે. રોજ હરખી જ કરું તો આજે 2 વાર પાણી નખાઈ ગયું મારાથી લોટમાં. એકવાર પાણી નાખીને ગઈ પછી ચા મૂક્યો પછી પાછું પાણી નાખ્યું. ઉતાવળ હતી ને આજે વહેલા કરવાની એટલે. એને બપોર ઓછું પાણી જોઈને બીજું કાંઈ દૂધ આપો એટલે ચા દૂધ બનાવીએ. હા વિશાલને તો ચા દૂધ જોહે. હા. ચા દૂધ બનાવીએ પછી બીજું બધું કામ છે એ ફિનિશ થઈ ગઈ છે. અને મારી પ્લેટ હવે બની છે. તારી માટે તે પરોઠું બનાવ્યું. ઢીલો લોટ હતો મેં કીધું હું પરોઠું બનાવું. મને કડકડી જોવે ભાખરી, મને ઢીલી ભાખરી ન ગમે. એવો ઘી લ્યો. લઈ વિશાલ લઈ. મજા આવશે તો એમ ને તને? મજા આવશે આજ મોર્નિંગમાં. તે આજે કાશાની તાસળી લીધી જો. હા આજે હવે અમે મેં ને વિશાલ નક્કી કર્યું સાઈઝ પ્રમાણે કાસાની થાળી લીધી અમે તાહળી. પાસ જેવડી હે ને મારી મમ્મી મારી જેવડી મારે વિશાલ જેવડી એને. હવે મેં કીધું આમ નમ પડી ગઈ મમ્મી. એટલે વિશાલ કહે કે રોજ આપણે બે મોર્નિંગમાં આમાં પીવાનું. તારે એમ ને મારે એમ જ. હજી એક મોટી દીદી હતા ઈ પીતા કા દીદીને બહુ ગમતું. બે આવી મોટી કાઢી દીધી. બે આવી મોટી કહી દીધી. ચાલો ચલો હા ચારે કાઢી. જ્યારે કાઢી ચારી દીધી ચારી હાટું કહી દીધી કા મમ્મી. તો ચાલો હવે તમે તો નાસ્તો કરી લીધો છે, હું નાસ્તો કરી લઉં પછી આપણે જે રૂટીન છે એ હવે સ્ટાર્ટ વેફર બનાવવાની છે કરીએ. ને આજે બનાવવાની તમે વેફર પતરી બનાવવાની છે આજે અમારે. ઓકે. થઈ જાય ને એક કામ. એક કામ પત્તું થાય મમ્મી નકર આમ નવરાજ નહીં થાય. હોળી આમ બી જાય હોળી મને છે વહી જાય. બાફો એટલે બોલાવજો મને ખાવા આવીશ. ચોક્કસ તમને ભાવતી લાગે બાફેલી વેફર? પેલી ભાવે મને બહુ ભાવે. બધાને ભાવે છે. પપ્પા હમણાં મંગાળો કરશે. રેડી? હમ. સારું ચાલો. ટેકા લઈને પપ્પા બેહી ગયા છે મોર્નિંગમાં. હા આજ તો બટેકાની વેફર. બટેકાની વેફર બનાવવાની છે ફરાળમાં જોઈ ને બહુ મીઠી લાગે ફરાળ ઈ જ ને પપ્પા. ફરાળમાં બહુ મીઠી લાગે બબે બહુ મીઠી લાગે. હમણાં આ વખતે પૂરી થઈ ગઈ હતી. હા. તે સાબુદાણાની ખીચડી ને એ બધું તો બનાવતા હતા પણ તો વેફરની કમી લાગતી હતી. એમાં શું છે થોડું પછી પ્રાણી હોય ને એટલે ઘટી હોય હા એટલે પછી ખીચડી કરી નાખે વાંધો છે બટેકા જાજા લીધા છે આ વખતે મમ્મી એ જ કીધું કે આ વખતે તો ખૂટે નહીં એટલો એ કે કરી હા, આ તો ન નાખી. ખૂટે. ત્યાં બટેકા પપ્પા છાલ ઉખેડે છે, મમ્મી અહીંયા પાણી ભરે છે અને કઈ રીતે આપણે વેફર બનાવીએ છીએ પતરીવાળી અને ઈ સફેદ કઈ રીતે થાય પપ્પા અને ઈ બધી સ્ટેપ બાય સ્ટેપ રેસીપી મમ્મીના બ્લોગમાં આવી જશે. રેડી અને સાબુદાણા બટેકાની આપણે મૂકશું અને બટેટાની પતરીની બે રેસીપી મમ્મીના વ્લોગમાં આવી જાય. મમ્મી સ્ટેપ બાય સ્ટેપ શીખવાડજો અમને બધાયને શીખવાડવાનું હોય ને. કે કઈ રીતે નકર મમ્મી ઘણાથી લાલ થઈ જાય ખબર તળા ભેગી લાલ થઈ ઈ જાય તો બટેકામાં વાંધો હોય ભાઈ. એવું હોય. હા બટેકા આ ડીસાના હોવા જોઈએ અને વેફરના હોવા જોઈએ. હા તો ડીસાના કાંઈ બટેકા બહુ ફેમસ ઓલા છે. બટેકા હોય ને તો વેફર લાલ થઈ જાય. ઓકે. પાડવાવાળો વાંક ન હોય, ઈ બટેકાનો વાંક હોય. ઓકે એટલે બટેટા આપણે પેલા મેઇન મુદ્દલ જ જોઈને લેવાનું. હા ઓકે વેફરના બટેકા આવે ને ત્યારે જ લેવાના. સમજાઈ નવા ગયું. બટેકા હોય ને અને એમાંય ઘણી વખત બટેકા વેફરના હોય તોય ઘણી વખત બટેકા લાલ થઈ જાય છે ઘણા લોકો. ઓહો એટલે જોઈ કાઢવી. ભાઈ હા એમ પપ્પા આપણા ભાઈ
આ બટેટા તો આપણે વિશાલ બનાવું કે ખબર પપ્પા હમણાં એ કે મમ્મી આટલા એવા બટેટાની જગ્યાએ આપણે કરવાની છે પણ પપ્પા બટેટાની સાઈઝ તો જોવો કેવડા બટાકા છે આ? આ મારા આખા હાથમાં આવી જાય એવડું એક બટેટું છે એવા આટલા બધા બટેટા છે તો વિશાલ કહે કે આઈ કે 21 કિલો આટલા એવા જ થયા પણ 21 કિલોમાં હામી સાઈઝ કવડી કવડી છે સાઈઝ મોટા છે ને બધા સાઈઝ મોટી છે એવું છે વેફરના બધા મોટા લેવા પડે છે. તો ચાલો હવે આપણું જે બધું કામ છે એ પતાવીએ અને મેઇન ભૂલતા નહીં કે મમ્મીની ચેનલમાં બે વેફરનો સ્ટેપ બાય સ્ટેપ વ્લોગ આવી જવાનો છે રેસીપીનો કે કઈ રીતે બટેકાની વેફર બને અને તળીને પણ તમને બધાને દેખાડશું કે એકદમ ટેસ્ટી થાય ને સાબુદાણા બટેકામાં તો ખાસ કારણ કે ઘણાના સાબુદાણા બટેકાની વેફર મેં જોઈ છે ને તો તળીએ ને તો સાબુદાણા દાંતમાં આવે આપણને ચોટી જાય દાંત આરે અને કડક થઈ જાય વેફર તો એ પરફેક્ટ માપ રીતે કઈ રીતે બનાવીએ આપણે તો મમ્મીના બ્લોગમાં સ્ટેપ બાય સ્ટેપ આવી જશે તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં તો ચાલો હવે મમ્મી પપ્પા જ્યાં સુધી એનું કામ કરે છે ત્યાં સુધી આપણે આપણું કામ નિપટાવી દઈએ પાયલ બોલો બોલો શું ગરમ લાગે છે કે શું ગરમ ફફડે જાઓ વેફર બહુ મસ્ત બની ગઈ નાકામાં ડીશમાં નાખ લે હું ખાઉં આ વિશાલને સ્પેશિયલ તેડાવ્યા તમે વેફર ખાવા માટે કારણ કે બાફેલી બહુ ભાવે ને એમને ચલો હા. ટેસ્ટ કરીને બતાવો કેવી બની વિશાલ કે બાફેલા માં ખબર પડે બાફેલું બટેકું હોય ઈ ખબર પડે અમને આવી જ ઇટ બહુ મસ્ત હે ને તો અત્યારે જો લાસ્ટ એટલી સુકવવાની બાકી રહી છે અમારી ચિપ્સ કરતા જેને છેલ્લા હોય ને ફાડા હા. એ બફાઈ ગયેલા હોય ને બહુ મજા આવે અમે એમ જ કરીએ એમને મેં તો પપ્પા કે હુકાવા વાળા કિલો ખાઈ જાય એ સામે પડ્યું છે તો જો અહીંયા આટલી બધી સુકવાઈ ગઈ છે આખી સાડી ત્યાં સુકવાણી ને આખી સાડી અહીંયા સુકવાઈ ગઈ છે તો આજે પતરીનું કામકાજ પૂરું થઈ ગયું વિશાલ ઘાસ ઉપર ન સુકવી તમે નહીં રાઈટ 2 કલાક થઈ 11 વાગે ફ્રી 11 વાગે ફ્રી અહીંયા વિશાલ આવું ખાવા ને, મળ્યા છે આવું. ઈ બહુ ભાવ્યો લાસ્ટમાં જે સુકવતા હોઈએ ને તે ત્યારે ગરમા ગરમ હોય એટલે તો બહુ મજા આવે ખાવાની એટલે મેં તો અત્યારે અડધું પેટ તમારું આમ નામ ભરાઈ ગયું પપ્પા વેફર ખાઈ ખાઈ વેફર ખાઈ ખાઈને અડધું પેટ મારું ભરાઈ ગયું અત્યારે હવે પૂરું ને કમ્પ્લીટ કામ હો સાબુદાણાની સાબુદાણાની હવે નેક્સ્ટ થોડાક રેસીપીમાં દિવસો હા ઓકે ઓકે એટલે ઈ તમારે જોવું હોય કે અમે કઈ રીતે બનાવી છે તો મમ્મીની ચેનલમાં પૂરેપૂરો વ્લોગ આવી જવાનો છે ઓકે એમાં આવશે એમ ને યસ આ ઓકે વાહ જો અને જો મમ્મીના હાથની સુખડી પપ્પાને બિચારાને પપ્પા ફેર ચડવા મીડાતા એને કહ્યું કે ખાવી હતી પણ મેં કીધું વેફરવાળા વેફર કરતા હોય ને પછી અનાજવાળા ખાય ને એટલે જ ને પછી ખાજે પપ્પા હવે છે નબળા આવી જાય હવારે નબળા આજે ઢેકલી વાકે હા પપ્પા તમારે એક કામ કરવું હતું ખાય એક બટકું ખાઈને બેહવું હતું એ વાત બરોબર છે પણ હવે દોડે સાથે ઉતાવળા ઘરજણ ઉતાવળા હતા વેફર કરી. વેફર કરવી વેફર થઈ હોત હવે જો એટલી સુકવવાની બાકી છે फटाफट सूखी પછી હું મારી બ્રેક પાડूं ओके यहाँ पे अभी बज चुके हैं 11:30 और हमारी 2 घंटे की मेहनत अभी सक्सेसफुल रही है मम्मी 11:30 થઈ ગયા હવે રસોઈમાં હજુ ચાલુ કરી ચાલુ થાય છે ભાઈ આવી ગયા છે અમારે બટેકા અને રીંગણા બટેકા એમ ને ભરેલું તો મમ્મી કે હવે થોડાક દી રહીને પાછું કરશું પપ્પા જ્યારે રીંગણા તાજા લાવે દે ત્યારે કરશો જોયું જાય છે હા અત્યારે આ બધું કામ કરતા થાકી ખાઈ ગયા ગયા હોય મમ્મી એટલે પછી આમ ચાલુમાં રસોઈ બનાવી દઈ શાક એટલે જ ને। तो चलिए जब तक मम्मी सब्जी कटिंग कर रहे हैं मम्मी और फ्राई तब तक हम अंदर चलते हैं किचन की तरफ और रोटी का आटा गूंद देते हैं और रोटी बनाना स्टार्ट करते हैं फिर सब्जी बनाएंगे आराम से और फिर खा के थोड़ी देर सोना होगा तो सोएंगे अदरवाइज फिर हमें जाना है आज दोपहर को बापूजी के वहाँ तो 2 दिन से हम बातें कर रहे हैं कि जाना है कल सुबह तो मेरी तबीयत ख़राब हो गई थी थोड़ी तो कल तो नहीं जा पाए थे लेकिन आज दोपहर को जाना है तो इस पर द डे क्या क्या करते जाएंगे वो आप सभी को दिखाते जाएंगे नोट हाई કેમ आप जाओ यहाँ ભાઈ એમ બહુ બિઝી લાગે તું અરે આજે વેફર પાડતા હતા હા હા તે રસોઈ લેટ થઈ ગયું છે થોડુંક ઓકે હવા જેવું થાય પછી વિચાર હવા ના, તો અત્યારે મોટું 12 તો વાગી ગયા એટલે રસોઈ બરોબર જ એવી છે છે હા આ દીદી હતા હા. ત્યારે આપણે મોર્નિંગ નો નાસ્તો કેટલા વાગે હતો તમારે આ બધું તમારે નહીં મતલબ મમ્મી મારે તો પપ્પાને. લેટ જ હતું. તમારે તો લેટ જ હતો મમ્મી પપ્પાને વહેલું હોય થોડુંક હવે તો મમ્મી પપ્પા બધાને લેટ થઈ જાય 8 સવા 8 થઈ જશે મારી વાત ચાલ્યા રાખે બીજું શું તો અત્યારે જો રોટલી ગરમા ગરમ થવા માંડી છે એન્ડ ધ મેન આજે ઘરે કોણ આવવાનું છે તમને કઈ ખબર છે કે નહીં વિશાલ નહીં અરે તો તમે મતલબ ગયા ગયા છો ઓફિસે ત્યારે ફોન આવ્યો હશે હું તો ઓફિસે જતો ને આજ તો આવવાના છે કોણ આવવાનું છે તમે કયો મને આજે તારી ઘરેથી કોઈક આવવાનું છે તમને બીજ મળી કોઈ છે ને
આવવાનું જ કોઈ યસ બેસવા આજે આવવાના મમ્મી પપ્પા આવવાના છે કેમ? ઉદાસણી છે ને ઓકે, તો એનો હા. હાવડો આપવા ઓકે સરસ હા, તો ઈ મને પૂછતા હતા કે ક્યારે આવીએ સાંજે પપ્પાને ક્યાંક બહાર જવું છે તો મને કહેતા હતા ઈ કે અમે કેટલા વાગે આવે મેં કહું 5:30 6 સાઈડ આવો ને હા. તો વિશાલે ઘરે હોય અને અમારે પરામાં જવું જાય તો મોટામાંનો ફોન આવ્યો તો વિશાલ ચા પીવા ને તો ઈ કે કેમ ઈ કે હાવ દેખાતા નથી બે ઈ કે ભૂલી ગયા લાગે છે કે ચા પાણી પીવા મેં કહું ભૂલા નથી અમારે કાલ મારી તબિયત ખરાબ હતી હા શરદી ઉધરસ થઈ ગઈ શરદી તને ઉધરસ હતી એટલે મમ્મી કે નથી જાવું આપણે તારે કે તું હુઈ જા બપોર વચ્ચે નકર અમારે કાલે જ બપોર જવાનું હતું બેને હા તો પછી આજે મોટા બાનો ફોન આવ્યો મેં કીધું બા તમે નો કે તો એમાં જવાના હતા બપોરે જી આવો આજે બીજું શું આજે ત્યાં ત્યાં જી આવ્યો એટલે મમ્મી પપ્પાને મેં એમ જ કીધું મેં કીધું તમે 5:30 સાઈડ આવો ને ત્યાંથી તમે આવતા રહ્યો ને ત્યાં તો હા અમે 3:30 પોણા 4 જાશું અને Okay. 3-4 ઘર લેવાના છે ઈ સાઈડ ના તો ઈ પતાઈ લેશું તો વિશાલ આજે હું કેન્સલ તારે તો બહુ આવેલું ચા પાણી અરે મારું માન જ એટલું હતું, તમને શું ખબર હોય હમણાં ફઈ આવ્યા હતા થોડીક વાર પહેલા ઘરે ઈ ખબર પૂછવા એટલે આવ્યા મેં હતા. કીધું કેમ ફઈ આવ્યા હતા મેં કીધું એમ તો કે ખબર પૂછવા તો વિશાલ પછી શું પૂછે લે પાયલ ને શું થયું છે મેં કીધું શરદી ઉધરસ થઈ ગયા હતા, કે લે. મને તો કે દિવસ નથી આજે કોઈ ખબર કાઢવા નહીં એવું છે શાક બની ગયું છે શાક રેડી ને અહીંયા અમારા વિશાલ માટે રોટલીઓ રેડી વાહ તમે આવો જ ને તો યપતાઈ જઈશ રોટલી ના ના ફૂલી ખરા આધી ફૂલી આધી નથી ફૂલી ચાલો શાક જોઈ લે શાક જોઈ લ્યો આજ ભરેલું કરવું હતું પણ મારી દીકરીને જબર નહોતી આજે ભરેલું ના ના પણ આ બહુ મજા આવે ભરેલું મજા આવે અને આ રસાવાળું મસ્ત લાગે બટાકા અને આ રીંગણા બટાકાનું શાક છે શું કે ભાઈ દાળ ભાત કરવા હતા હા, હા. વેફર અમને એમ કે 10 વાગે ને ત્યાં પતી જશે એમ વેફર માં થયા 11:15 જો કઈ વાંધો નહીં, કાલે બનાવી નાખજો દાળ ભાત એટલે કાલ દાળ ભાત ને પાપડ ને કાલ તો મજા આવી જાય ઓકે તો ગોળ ગોળ દડા અમારા વિશાલ માટે રેડી કરવા માંડી છું અને વિશાલ હા. બીજું બધું તો ઠીક મારે અંજળ હેનો નથી આવતા આવલો ક્રાફ્ટિંગ નહીં ક્રાફ્ટિંગ માં તો નથી જ આવતો આજ તો સાથે કામ પડતા મૂકી હમણાં જો ક્રાફ્ટિંગ લઈને બેસું છું બપોર વચ્ચે ઓકે અને બીજો હેનો અંજળ નથી આવતો તમે જેની નામ પાડો છો ઈ ખબર નથી હવે મારા વાળ કપાવવાની તો હા હા આજ આજે જવાનું મેળને આવે ને તારે આજ મમ્મી પપ્પા આવે છે નકર 6 વાગે વિશાલે લઈને જાવું તું મારે કાલે જઈ આવશું બીજું હવે શું કાલે જેટલી મને લેટ લઈ જાઓ ને એટલી લેન્થ ટૂંકી કરવાની છે જો. રોજ કાલે કાલે કરીએ કે તો એમની વિશાલ જેટલા મોડા લઈ જાઓ હા. એટલા ઇંચ ટૂંકા કરી નાખો તને ટૂંકા ગમે કે લોંગ ગમે ટૂંકા તો પછી સાવ ટૂંકા કરી નાખ ટકો. બોય કર ઘડી ઘડી કપાવા નહીં ને બીજું શું આ મારી મમ્મી જેવું બોલ્યા હો તમે હા. હું ને આરવી નો મારો નિયમ હતો 1 મહિના ના પડે તો બે મહિનામાં તો એક ફેસ્ટિવલ આવી જ જાય માનો કે હોળી આવ્યું હોય તો ધીમે ધીમે સાવ ટૂંકા થઈ જાય એમની બીજાનો ઉતાસણી એટલે- આવી આ હોળી ને ઉતાસણી નું પર્વ આવ્યું 2 મહિના પછી મારો બર્થડે છે તો અત્યારે કપાવીને હું ને આરવી તો હું ને આરવી સીધા મારા બર્થડે માં બેસી જઈએ કારણ કે આરવી નો બર્થડે મે માં આવે છે તો તમારે 2 મહિનામાં જેટલા વધતા નહીં હોય એટલે તો કટિંગ તો મમ્મી કરવાનું શું કે ખબર કે ગાડી કરતી કે તું નારવી કે બે ટકો કરાઈ આવો ને હાવ તો બરોબર એટલે કીધું મમ્મીનું ઉપાડી નહીં સાચી વાત છે. એ કે અમે 1 મહિનો તો હાવ ઉપાડી નહીં હું ઓળવું માથું ધોવું કાંઈ નહીં સારું ચલો તો હવે રસોઈ સારું બનાવી ચલો નાખો. ફટાફટ રોટલી બનાવી નાખું ભગવાનને થાળ ધરી લઈએ અને then આપણે બધા બેસી જઈએ અને મને તો ભૂખ પછી લાગી જ મને સવારે વહેલો નાસ્તો સવારે કર્યો વેલો હાથ વેલો ઉઠી ગયા સોરી તો વહેલો જાગી ગયો હતો વેલો ને. જગી ગયા હતા આજે સારું, તો ચલો તો. પછી ગ્રાફ્ટિંગ કરીએ રેડી બપોરે ओके एंड अभी बजे हैं 3:30 और 3:30 बजे अभी होता है हमारे सोने का समय लेकिन आज नहीं सो पाएंगे क्योंकि दोपहर तक तो काम था एंड 5-5:30 बजे तो मम्मी पापा आ रहे हैं उतासनी का जो हावड़ा होता है वो लेकर और अभी मैं और मम्मी जा रहे हैं चाय पानी पीने बापूजी के वहाँ क्योंकि 3-4 दिन से बातें चल रही है कि जाना है लेकिन नहीं पॉसिबल हो पा रहा है कुछ क्योंकि बीच में मेरी तबीयत ख़राब हो जाती थी फिर काम आ जाता है एंड ये सब कुछ चलता रहता है अभी नया नया है तो रूटीन में सब चलता रहता है तो अभी टाइम मिला है आज 2 घंटे तो अभी स्पेशली मैं और मम्मी जा रहे हैं चाय पानी पीने मम्मी रेडी थी गया एम ने તૈયાર થઈ ગયા મમ્મીએ મેચિંગ કર્યું છે મારી યારે લીલું લીલું તો આપણે જો રેડી થઈ ગયા છીએ અને કાલે તો મમ્મી જોતા જોતા હોળી હોત આવી ગઈ હા હો હોળી આવી ગઈ કાલે કાલે હોળી છે એટલે કાલે તે મસ્ત લુક તમે જે ચુંદડી ચડાવી છે ચુંદડી પહેરીને રેડી થઈને ઓલું પાણી રેડવા જવાનું હોય ને પ્રદક્ષિણા ફરવાની હોય હા શ્રીફળ ને લોટો લઈને હા. હોલિકાને પ્રદક્ષિણા કરવાની હોય હા હા ગરઘોડિયાને બેયને હા હા તો જેમ તમને બધાને કીધું હતું એમ તો એ રીતે તો ચાલો હવે સૌથી પહેલા મમ્મી પપ્પાની આવી પહેલા આપણે બેસીને ઘરે પાછા આવતા રહીએ फाइनली अभी मैं और मम्मी आ गए हैं चाय पानी पी के वापिस અમે તો રોજ ચા પાણી પીવા જાવ અરે અમારે ખૂટતું જ નથી હજી અમે 2 દિવસનો બ્રેક હજી લીધો બાકી રહ્યું છે હા હજી 2 દિવસનો બ્રેક લઈ હવે ઉતાસણી મોટા ભાઈ અને ત્યાં તો જઈએ ને
હા મોટા બાની ત્યાં જી આવ્યા એને શું કહેવાય ને યાર ખબર પૂછી લીધી મમ્મીની તો જી આવ્યા હતા પણ હું નહોતી ગઈ આપણે બે જો ને ક્યાંક બહાર ગયા હતા વચ્ચે ત્યારે તો એ હતું તો એ બધું કામ અત્યારે પતાવી દીધું હવે મેં ને મોમે શું ઉતાસણી શું કહેતી હતી હવે 2 દિવસ બ્રેક આવ્યો પછી હજી 2-3 ઘર બાકી છે એટલામાં એ અમે મમ્મીને કીધું હવે મમ્મીની રાતે જાઉં ઓકે રોજ અમે જઈ કેટલાના ગયા હતા 3:30 ના ગયા હતા તે 5:30 પોણા 6 થઈ ગયા અમે મતલબ 4 ઘર લીધા કા મમ્મી હા સારું 4 ઘર લઈ લીધા તોય આપણે સાંજે વાર ક્યાં બેઠા મોટા બંને તો ઓલા પણ કહેતા કે હજી બેહો નહીં મેં મોડું થાય આવે છે ને કીધું તો મમ્મી આપણે 7 વાગે ઘરે આવત હા તો હાથ જ વાગે તો બધાયની ઘરે જઈએ પણ વિશાલ તોય તમે જો બેઠા હોય વાતું કરે ને તરત 10-15 મિનિટમાં નીકળી જાય તો એટલી વાર લઈ ગઈ અને મોમે મારી હાટુ તરબૂચની પ્લેટે રાખી હતી પણ ઈ ખાવાનો ટાઈમ ન રહ્યો 3:30 તો ભાગ્યા અમે સીધા તો પડી હશે જી પ્લેટ હા તમે હાથ ન થામી ગયા ને તમારા આંબી ગયા ને પપ્પા મને ખબર જ હતી બાબા રોજ ઈ પ્લેટ ખાઈ આજે મારે આપણે બાકી રહી ગયા લાવવા બાકી રહી ગયા હાવ લાવવાળાના હાથમાં જ ન થયું લ્યો કાંઈ બહાર આવ્યો લ્યો એવી બે ડિશમાં એક ડિશમાં સાઈઝ બે બધું પૂરું જોયું ને મમ્મી એને કહેતા મમ્મી મને કહેતા તાવ પાયલ ભલે 10 મિનિટ મોડું થયું હોય કે તું તાર તું ખાઈ લે મેં કીધું નહીં મમ્મી હું આવીને ખાઈ સાડીમાં હતું ને એક ડીશમાં ચાલ હવે મારી મમ્મી કહે ને કે ભલે પાયલ તો અડધી કલાક મોડું થાય એમ તાર તું ખાઈ લે હવે હું ખાઈ લઈ ખાઈને જાવી ને અસલા ભૂખ પણ ભૂલ કરી દીધો તો ભૂલ કરે સાવ થાકીને આવ્યો તો બહુ ભૂખ લાગી હતી પાણી પીધા એટલી લાગી અને ફ્રીજ ખોલ્યું ભાઈ એટલે મારી તૈયાર પ્લેટ મળી ગઈ ભાઈ થાકીને વાળા કેમ પાણી વાળવા ગયા હોય હું જે કામ કરતો હતો કામ કરો ત્યાં કેમ ત્યાં પાયા ખોદવા ગયો હોય કોઈ થાક તો લાગે ને લ્યો. બેઠા બેઠા ઓલા બાસ એમ નહીં, તમે પાયા ખોદતા નહીં પપ્પા મને સેમ બપોર કહેતા હતા હો આપણે હવાના વેફર ને હુકાવતા હતા ને કરતા હતા ઉપડક બેઠા બેઠા કામ કરી તું ને તો બપોરે મેં શું કીધું એને ખબર આપણે વિડીયોનું કામ જ બાકી હતું મેં કીધું વિશાલ ઘડીક હું હુઈ જાય પછી હું વિડીયો હુવે હું તે હું કામ કર્યું સવારનું અરે રે તો મમ્મી પપ્પા આવવાના છે ત્યારે હા એનો ફોન આવી ગયો છે 5:30 આવવાનું કહેતા હતા મેં કીધું તમે 5:30 પોણા 6 આવો તો અમે ગયા હતા બહાર મેં કીધું અમે બધા ઘરે આવી જઈએ તો એક સાથે મળી લે બધા હા એમાં જોયું. અને વિશાલે ફ્રી થઈ જાય પછી આપણે ઓલું જે મેઇન કાલે આપણે પ્રદક્ષિણા કરવાની છે તો એની સામગ્રી લેવા જવાની છે હા ધાણી ને એવું તો મમ્મી કહે તમે પછી ફ્રી થઈને લઈ આવજો ધાણી મમરા ખજૂર ખારેક હે પપ્પા ખજૂર ને ખારેક અમે એવું સાંભળ્યું હતું કે પાણી વાળતા વાળતા તમે હુઈ ગયા હતા ને પાણીમાં તરતા હતા તમે એ વાત જ આખી જુદી છે એ તો એક અજાયબીમાં નામ આવે એવું છે હાથ અજાયબી છે ને આઠમી અજાયબી આ અમે પાણીમાં ઉતરતા હતા ઈ ઈ કઈક વાત પછી વાત નીકળી તો દીદી કે પપ્પા પાણીમાં તરતા હતા ઈ કે પપ્પાને પૂછજે પણ અમે આજથી લગભગ 25 વર્ષ પહેલા ઓહો. 20 વર્ષ પહેલા હા વાડીમાં શિયાળામાં ઘઉં વાવ્યા હોય ને આપણે હા બેરાપડામાં ઘઉં વાવ્યા હતા અમે દાદા ને બધા અમે હતા વાડીમાં એક બીજો અમારો છેડા પાડોશી હતા એક હા એટલે બધા અમે 2 જણા પાણી વાળતા હતા 3 જણા અમે હા. અને અમે 3 જણા હતા દાદા અને એક આપણો છેડા પાડોશી ને હું હા છેડા પાડોશી મારા જેવડો હતો દાદા એ મોટી ઉંમરના હતા એટલે ઈ કે હું ચા બનાવ્યું અને તમે પાણી વાળો એટલે દિવસે કામ કર્યું હોય અને રાત્રે તે રાતે કામ કરવાનું હતું તેમાં નિંદર અને જો ક્યારે નિંદર આવી કરી હોય જાય ને તો કપાઈને ટેકે આમ ઊભું રહે ને અને નિંદર કરવાની ઓહો અને એટલા થાક્યા હોય પછી ગયા ચા બનાવવા એટલે હું ને અમારા છેડા પાડોશી હતા ને મારા જોડે એ જયંતિભાઈ નામ હતું એનું તો અમે જે ક્યારેક પાણી આવતું ને હા. એ ક્યારેક પગ રાખી અને બાજુના ક્યારેક હોતા એટલે પાણી આવે તો આપણે જાગી જઈએ પગ જે ક્યારેક પાણી આવતું હોય એ પગ બળે ને આમ બોલા થાય ને ભીના થાય ને ભીના થાય એટલે આપણે ખબર પડી જાય પાણી એવું હા તો પાણી કેરો ભરાઈ ગયો પાછળથી ફૂટી ને પાછો અમે હોતા હતા ને એ કેરો ઠેઠ નાકા સુધી ભરાઈ ગયો એમાં અમે પાણીમાં હોતા હતા બે જણ એ શિયાળો કડકડી ટાઈમ તોય ઉતાર્યા તો હોતા હતા પછી દાદા ચા બની ગયો દાદા એને હાથ કરે એ અરવિંદ એક બે ખેતરા છેટી મારી હતી આપણે હા. એની હાથ કરે પણ નિંદર જેવી આવી ગઈ ને નિંદર સાંભળે કોણ? એટલે સાંભળે કોણ પછી કે આનું થયું છે શું કે આખો બેમાંથી હોકારો દેતા હતી 2 જણા હતા આખો હોકારો દેતું નથી રાત્રે એટલે આપણું એટલે રાત્રે બીક લાગે કે વાડી વિસ્તાર હાઉસ રાત દોર્યો તો એ તો મુજાતા આવ્યા કે આ કોઈ જવાબ દેતું નથી હવે નજીક આવ્યા તો એમ તો હોતા હતા અવાજ કરે તો એકવાર જાગ્યા નહીં અમે અને પાણી ભરાઈ તો ગયું પાણી ભરાઈ ગયું અમે પાણી હોતા કેરામાં પછી આવી હમણાં બાવડા પકડ્યા ઓહો અવાજથી તો મને ઉઠ્યા નહીં અમે બાવડા પકડી ઊભા કર્યા તો એ કીધું આપણે તો પાણીમાં હોતા છીએ એમાં પછી શિયાળી કડકડી ટાઈટ તો
પછી કપડા લઈને ગયા હોય કે ના રે ના એ બેના કપડા હતા ને તો પ્લાસ્ટિકના સલાખા હોય ને એ પ્લાસ્ટિકના સલાખાની કાસડી વાળે એમાં. અને એ કપડા કાઢે ને ત્યાં ખડ બહુ હતું તે એમાં તપાવ્યા તો આ તપાવીને તો આ બધું તો વરાળું નીકળે કેમ હળી ગયા હોય ઓહોહો. એને વરાળું નીકળ્યા હતા તો એને ઉકાળા નહીં પછી અમે એ ભીના કપડા જેવા હવે એ હતા ને એ પહેર્યા અને હવાર પાડ્યો અમે ઓહો જો આવો ઠાક હોય ને કીધું ઊનો ગણો ઉકાળો થાક નો ગણે કે ને ભૂખનો ગણે ટાઢો. ભૂખ નો ગણે ભાખરો ઊંઘ ના ગણે ઉકાળો આ એ જે વાત છે અરે થાક લાગ્યો હોય ને ઊંઘ હોય ને તો તમે ઉકાળા પાસે વાત નીંદર આવી જાય ખરેખર હો પપ્પા અને ભૂખ લાગી હોય ને તો આ દીનો ભાખરો પડ્યો હોય ને ઈ તમને વાલો લાગે. કડકડી થઈ ગઈ હોય ને આમ દાંત ભાંગીને દાંત પડી જાય હોય તો એ ખાઈ તોય જાય ખાઈ જાય એટલે ભૂખ તો એવી છે અને ઊંઘ એવી છે એટલે ઈ મને દીદી કહેતા હતા કે તું પપ્પાને પૂછજે જ ખરી કે પાણીમાં ઉતાર્યા તમે અરે એ તો એ આઠ બે જાય બી છે અમારા માટે તો મેં કીધું પાણીમાં તરત જ એને ખબર ન પડી કે પાણીમાં છે મેં કે નહીં કે એને પૂછજે તો થાક જ એવો લાગ્યો તો બે જણા હતા એક નહીં પણ બે જણા અમે હતા બે ઉતાર્યા પાછા બે ઉતાર્યા અમે પાણીમાં અરે પછી આવે. ઈ કેવા થઈ ગઈ છે આવી બાવડા પકડ્યા અમારે અને ઊભા કર્યા તો પાણી આમ નીતરવા માંડ્યું ઓહો ઓહો આ તો આ ગાળ રહ બોલશે નકર તો પપ્પા ઠંડીમાં તમને કોઈ પાણી અડાડે એટલે તરત જ આપણને કેવું પડી જાય મહેસાસ થાય કે તો ભાઈ આવો. એટલે તમે પગ રાખી સુતા હતા બાજુના કેરામાં આ ખબર પડી જાય તરત જ પાણી આપણને આવે ને એમાં પગ રાખી સુતા હતા અમે વચ્ચે પાળો અને ઓલી બાજુ પગ ના બાજુ તો ધડ ધડ ટાટિયા પર લઈ જાય ધડે પર લઈ ગયો તો દીધા નો ઓલી આવું છે આવી આવી અમારી story હતી કહાની હતી. પપ્પાની ખેતી કરતા ને ખેતીની કહાની બધી આવી આને કહેવાય હાચો થાક લાગ્યો આને કહેવાય હાચો થાક લાગ્યો અને હાલતા હાલતા પડી વચ્ચે એવી એટલી નીંદર પણ રાતને દી કામ કર્યા રાતનેથી કામ કરવાનું કરવાનું. નકર અત્યારે તો ન કરે અમારા દાદા નહીં કે અમારે સવારે કામે જાવ રાત્રે આવીને કામ કરું દાદા એટલી મહેનત કરેલી છો તો એમાં ગટારી પાણાખાનું કામ અને હા. ખેતરનું કામ બધું બે ભેગું, કામ- બે સવાર કામ- સાંજ, સવાર સાંજ બે કર્યા કામ કરે. હરખા પાણાખાનું કામ એવું અને ખેતી કામ એવું એમાં ગણ પછાડવા પડે હા અને દાર કરે ઊંડા પછી એમાં ટોટા ફોડે પછી પાણી કે આવડી મોટી હલાવો હા, એ પછી ગણથી ભાંગે ભાંગવાની એને હા પાણાખાનું ગણ પછી એ બહુ ભાંગેલા ફેમસ. પાણા પાછો એક બધો થપ્પો મારે એ પછી ટ્રેક્ટર પાયા બુરતા હોય ને એ લોકો વેચાત લેવા આવે ઓહો એ દાદા એવું ગણનું કામ કરેલું છે એટલે દાદા એમ કે તમે કે અવડા થાકી જાવ કે અમે તમારી જુવાનીમાં થાક નામ નહોતું થાક અમારે નામ નહોતું. રાતને કામ એટલે રાતને કામ કરતા અને ખોરાકે હાસો હતો ખોરાક ખાજો એટલે એની તો કહાની આખી જુદી જ છે અત્યારની કહાની જુદી અને ત્યાંની ત્યાંની કહાની કહાની જુદી એટલે એવું એવું છે. છે એવું તો તો આ હતી પપ્પાની સ્ટોરી હવે થોડીક જ વારમાં અમારી ઘરે ફરીથી મહેમાનો આવવાના છે જેમ એઝ પર ધ કન્ટેન્ટ તમને બધાને જણાવ્યું એ પ્રમાણે કે ઉતાસણીનો હાવડો દેવા આવે છે મારા પિયરમાંથી તો એ આવે પછી મળીએ અને તમને બધાને પણ દેખાડીએ તાર મમ્મીથી લીકડા વીક ફોન તમે કર્યો તો ઈ. પછી એમાં હું મારા બેનનો ફોન આવ્યો અમે ચા પાણી પીવા ગયા હતા અહીંયાથી આવી ગયા કેમ હારું ને કાલ તો મને પ્રમદી તો બહુ તાવ પડી ગઈ આખો દી पूछी आप सभी को बताया कि मम्मी पापा आए हैं हमें आज शादी के बाद का हमारा पहला फेस्टिवल है मतलब पहला त्योहार तो લઈ જાઓ ભાઈ. फरसान એટલું બધું થોડું લાવવાનું આવે. પપ્પાએ ખાધા રાખે ને રાણી આજે હમણાં સંભાળતા હતા કામ ની જે હમણાં ખાસા નવરા થાય ને ખજૂરી સંભાળ્યો છે ખજૂરી આવી ગઈ પપ્પા ડાણી ખજૂર તો લઈ જાય. હા આજે હમણાં પપ્પા સંભાળતી હતી ને અને આ ઓલું તોરણ છે હા, મંદિરનું. મંદિરનું એટલું તોરણ લઈ ગયા. આ જો કંકુ દબીને આ રેડી આવે આમાં બેન કલકત્તા ગઈ હતી ને, તે કલકત્તાથી થોડાક પાણી અરે બહુ લાલ આવો તમે એક સેજ કરો તો અત્યારે મમ્મી પપ્પા આવ્યા છે આપણને ઉદાસબેનનો હાવડો દેવા અને મારી બધી ફેવરિટ વસ્તુ હા મમ્મીને તો ખબર જ હોય તારા મમ્મીને ખબર હોય ને પાયલનું ખાવ. મમ્મી પપ્પાને ખબર છે ને પાયલ? હા પપ્પા જે ફેવરિટ છે આપણને એવી છે. હજી હમણાં હું પપ્પાને સંભાળતી હતી મેં કીધું, પપ્પા હમણાં તમને તે ખજૂર ને શ્રીફળ ને હું લઈ આવી દઉં તો પપ્પા કે હમણાં તે મૂવી ઉપર જાય ને પછી તને હું લઈ આવી હા, દઉં લેવા જવાના એટલે કે હાંજ પહેલા તને હું લઈ આવી ગઈ તો મારે આવી ગયું અત્યારે એવું છે. માસી ત્યાં સવારે ગઈ હતી તે નથી લેતી. चलिए अभी थोड़ी देर सबके साथ बैठते हैं फिर ये सब जरूरत की चीजें तो आ गई पर विशाल अभी 2 दिन बाद तो धुलेटी है तो उसके लिए तो आप ही हमें खरीदी करके देने वाले हो જવું જ પડશે ને આપણે શોપિંગ तो કાલે જઈએ આવી काले जी आइए ઓકે વાહ ભાઈ વાહ હું શું છે આ બધું? હું તમારી ભેગી નથી બોલતી લે આલે કેમ મને સોડા પીવા ના પાડે છે. પણ કેટલી શરદી છે
બહુ રાત્રે તો વિશાલ તમારે જગાડવા પડે. વિશાલ નાક બંધ થઈ ગયું, ઇન્હેલર ગોતો તો કાલ તો વિશાલ 2 ઇન્હેલર બાજુમાં લઈને ઉતાર્યા. હારે જ રાખ્યું હતું. તો ચાલો આપણે તો પીવાની નથી. વિશાલને કેન્સલ છે કારણ કે એમને સર મારે નથી પીવાનું. હા વિશાલ હોળી તો કાલે છે તો આ આજે ઓકે કાલે હશે બહુ મોટી હોળી. ઓકે તો વિશાલ આપણે અહીંયા જ થઈ છે ચોકમાં તો આપણે હાવ નજદીક ઘરની. અહીંયા અમારું ઘર અને અહીંયા આપણે પપ્પા આજ તો એડવાન્સ કમળા ઉતાવણી થઈ ગઈ. કમળા ઉતારણી જોઈ ને આજે આજ મમ્મી કહેતા હતા કે આજે ઈ કે છે તો એટલે બાજુવાળા બાઈ કહેતા હતા કે હાઈ કે આજે જ છે એવું છે. માણસો સમાતું નહીં હોય. હે પપ્પા અરે વાહ અહીંયા પાથરનો પાથરું છે ને માણસો બધા બેઠા છે એમ અરે વાહ પ્રોગ્રામ છે એમ પપ્પાને જલસો પડી જવાનો છે વિશાલ કાલે. બધાને છે એમ અરે વાહ કાંઈ ઘટે નહીં એટલે આમાં ચોકમાં કાલ તો મજા આવી જવાની છે. तो बी रेडी काल तुमने बधाने हमारा चौकनी होली दिखाड़ीશું. और अभी मम्मी पापा तो आके चले गए हैं, हम आ गए हैं वापस हमारी ड्यूटी में किचन के अंदर. तो यहाँ पे मुलाकात करते हैं सीधा मम्मी से. मम्मी આજે બાર તો આપણે હમણાં જોયું આપણે કમળા ઉદાસનીની આપણે હોળી કરી હતી બાર નાની એવી બધાએ. કાલ તો પપ્પા કહે કે બહુ મસ્ત હશે. એટલું બધું મસ્ત હશે કાલે. મોટી ઉતારણી હોય ને પ્રગટાવે છે મોટી હોળી કરીને. આપણે તે બાર જ થાય મમ્મી ચોકમાં જ તે. હું આંખમાંથી થોડુંક હજી મેં કીધું આઘું થાય 4 ચોકમાં. આપણે અહીંયા જ થાય. અરે વાહ. તો ઈ માનમાં આજે શું બને છે ઘરે? થેપલા કરવાના છે. પપ્પાના ફેવરિટ એમ ને? મારા પપ્પાના મોસ્ટ ફેવરિટ. જ્યારે દ્યો ત્યારે હાલે અમને થેપલા. તો અત્યારે જો અમારા ઘરે બને છે થેપલા અને સાથે સાથે અમારી મોસ્ટ ફેવરિટ ચા અને થેપલા. તો મજા આવી જવાની છે. અને બે પપ્પા દીકરા આમ જો બેહી ગયા છે રાહ જોઈને કારણ કે બેયને એટલી ભૂખ લાગી છે. તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ. રસોઈ બનાવીએ અને પછી નિરાતે બેસીએ, ફ્રી થઈએ અને ત્યાર પછી ઉપાડીએ ક્રાફ્ટિંગ. કારણ કે આવતીકાલે આજે સાંજે 6 વાગે તમે લોકો આ બ્લોગ જોઈ રહ્યા છો અને આવતીકાલે સાંજે 7 વાગે ક્રાફ્ટિંગ રિલેટેડ વિશાલ માટે એક સ્પેશિયલ સરપ્રાઈઝ પ્લાન કરવાના છીએ જે સીધી ડાયરેક્ટ એ ઓપન કરશે ને ત્યારે એમને બતાવવામાં આવશે. તો એ કઈ ધમાલ હતી એ તમને બધાને સાંજે 7 વાગ્યાના બ્લોગમાં જોવા મળશે. તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. હેલો હું દાંત કાઢો છો. એ અમારી પર્સનલ વાત હોય તમને ન કહેવાનું હોય. ઠીક. આ થેપલા બનવા માંડ્યા એમ ને અત્યારે? થેપલા નહીં અમે બનાવીએ છીએ પૂરી. લે પૂરી છે. તો હા પહેલા થેપલા બનાવવાનો પ્લાન થેપલાની વાત કરતા હતા ને તમે તો? નહીં પ્લાન થેપલાનો હતો. પછી આજે ઓલી કમળા ઉતાસણી છે ને તો મમ્મી કે આજે આપણે પૂરી કરે. બધાના ઘરે આજે તમે બધા બ્લોગ જોતા હશો બધાના ઘરે મેજોરિટી પૂરી બને આજે. પૂરી અધરવાઇઝ થેપલા. મમ્મી મારે હા ગોળ મોટા વળીને પછી આમ કરી નાખી સારું. 4 ઓલા ત્રાસિયા જેવું એવા બનાવે પણ આપણે પૂરી બનાવી. પૂરી બનાવીએ. સમોસા કયો ને. તો મમ્મી મારે તો થેપલા ખાવા હતા, નહીં બને? અરે ન બને વિશાલ કારણ કે મારા પપ્પાને બહુ ઈચ્છા હતી થેપલાની. આમ અંદર આવ્યા ને તો થેપલા નામ સાંભળીને આમ એટલા ખુશખુશાલ થઈ બધો થાક ઉતરી ગયો એવું લાગ્યું મને. તો થેપલા જ બનાવો ને. તો થેપલા પછી ના પછી પૂરીનો લોટ બંધાઈ ગયો હતો એટલે તો મારા પપ્પાને ધોરણ મારે તો નહીં હાલે પૂરી. તારા પપ્પાને પૂરી બહુ ભાવે. પપ્પાને તો હાલશે, મારે પૂરી નહીં હાલે. મને ઉલાડતા ઉલાડતા અંદર પાછી 2 પડી ગઈ. એવું છે તો આવી જ જાઓ બધા અમારી ઘરે પૂરી ખાવા. બધાને ઘેરે છે ભાઈ. આજે આજ તો તો બધી majority બધાની ઘરે બનતી હશે આજે. કમળા ઉતાસણી હતી ને આજે. યસ. આપણે તો ચોકમાં બહાર થઈ હતી. પપ્પા મને કહેતા હતા કે કાલ તો પપ્પા જલસો પડી જવાનો છો આપણે. હા બહુ મસ્ત હશે. બહુ મજા આવી જાય. પ્રમદી મંદિરે જલસો પડી જવાનો. જલસો પડી જાય કા ભાઈ? હા હો. અને પ્રમદી મંદિરે જલસો પડી જાય કારણ કે ત્યાં તો બહુ હમણાં 2 દિવસ પહેલા હું ગઈ હતી ને દર્શન કરવા 11 ત્યારે એટલું મસ્ત આ ડેકોરેશન મોટા મંદિરે જોયું તે ઓલું સાડી બાંધીને ઓલું કર્યું છે ઈ? હજી તો મને નથી લઈ ગયા ને ગામમાં. આ મોટા મંદિરે બહુ હજી મસ્ત નથી લઈ ગયા આજકાલમાં જ કર્યું આ મંદિરેથી નહીં દેખાય તને. અરે વાહ. જોજે. મેં નથી જોયું. આપણે ગામમાં જ નથી ગયા હમણાં 2 દીથી. હા, કાલે જઈએ ને ત્યારે જોશું આપણે. ઈ આપણે આવ્યા હશું ને ગામમાંથી ત્યારે કર્યું હશે. હા એવું છે. ચાલો ચાલો એવું તો છે. બનાવી નાખો. ચાલો અમે બનાવી નાખીએ પછી ભગવાનને જમાડી અને પછી આપણે ચારે એક સાથે જમવા બેસી જઈએ. આ પહેલ બહુ મસ્ત પ્લેટ રેડી કરી જાઓ. તો ઈ ભગવાન માટે એમ ને. વેફર, પૂરી, કાજુ બદામ વાળું દૂધ અને મારી ચા. તો ચાલો ભગવાનને ભગવાનને ખાઈ ખાઈ લઈ આવે. હા